આવા પ્રભુ ચરણોમાં મારું મન લપટાઈ જાય. નાના હતા ને ખેતરમાં જતા ને પછી જેની આ ઝઘડો થાય ને એ એવી એક વનસ્પતિ આવતી, એનું નામ હું ભૂલી ગઈ. એ આપણને આમ નાખે ને ચોંટી જાય, પછી નીકળે જ નહીં, પછી ખજવાળ જ રાખીએ. ઓલા ઝઘડો થયો હોય ને આપણને પહોંચી ન હોકે ને એટલે આવું કરે. એમ લપટાઈ જવું. ઓલી વેલ છે ને એને ચડવું હોય ને તો ઓલા ઝાડારે લપટાવવું પડે. એ લપટાય ને તો જ ઊંચે સુધી જાય. એમ આપણે વલ્લભના ચરણારવિંદને લપટાઈ જાય ને તો જ ભક્તિમાં જવાય આગળ. નહીં તો જ્યાં હોય ત્યાં પડ્યા રહીએ તળેટીમાં ને તળેટીમાં. આ ભાવના રસિક પ્રીતમે કરી છે. જો સરસ રસિક પ્રીતમ શ્રી વલ્લભ ચૂકે ચરણના મન લપટાવો. તમે લપટાઈ જાઓ ને પછી ક્યાંથી કાઢે. અમુક વસ્તુ ચોટી જાય ને નીકળે ને. આ છોકરા ઓલી ચિંગમ ખાતા હતા ને નાના હતા ત્યારે, હવે તો આપણે મનાઈ કરી દીધી કે એ તો ઘણાના જીવ લઈ લે છે, પણ નાના હતા ને એટલે છાના મના હાળો કોક દે ને તો પછી બીકના માર્યા આપણને જોવે ને એટલે ચોંટાડી દે ક્યાંય પલંગમાં કે ક્યાં. એ એવી ચોંટી જાય ને એ ચાદર ફાટે પણ એ નીકળે નહીં. તો આપણે વલ્લભના ચરણારવિંદને એવા લપટાઈ જાય. વલ્લભ તો રાજી જ કે લપટાવ, રાહ આપણી છે. અને એકવાર લપટાયા પછી ત્યાંથી નીકળવાનું મન ન થાય એવા મારા વલ્લભના ચરણારવિંદ. સુખનું ધામ, અચળ ધામ, નિર્ભય ધામ તે આપના ચરણારવિંદ. જો સર્વ સુખો કા સાર, અચળ ધામ, ચલિત ન કરે. આપણે ક્યાંય શંકા ન થાય, કાંઈ હોય તેમાં વલ્લભ છે ને હું ચિંતા. ખુમારી વલ્લભના હોવાનું. નિર્ભય ધામ, ભય કોને લાગે? જેના માથે છત્ર ન હોય એને. હું એકલી રહેતી હોય ને તમે અમેરિકા હો અને છોકરા ન હોય અને આજુબાજુવાળા ક્યાંક આવીને ઝઘડો કરી જાય ને તો તરત મનમાં એમ થાય ના હો, મારા મિસ્ટર નથી, કોનાની યાર ભેજા મારી કરે, કાલ સવારે પોલીસ કેસ થાય તો આ બધું કોણ કરે? ચૂપ થઈ જાય. પણ તમે હો તો તરત બોમ્બા, એ અલા બહાર આવજો તો જો આ કેવા મંડાણા છે. અને પછી આપણે અંદર વયા જાય જે ફોડો હવે તમે. તો નિર્ભય લૌકિકમાં થઈ જાય તો આ તો ત્રિલોકનો નાથ માથે બિરાજે છે. પછી તો નિર્ભય હોય ને તે આપણા ચરણારવિંદ માટે જ કવિ કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 25મા ચંદ્રાવલ્લાને આ વિરામ આપ્યો. હવે આવતીકાલે 26મું. જો દમલા સાખીનું કહેતી હતી ને જો આ રહ્યું બહુ સુંદર છે. કાલથી ટાઈમ મળશે ને તો એ કે ઘણું કરવું છે પણ હવે વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે નવું પ્રકરણ, ગર્ભમાં પરીક્ષિતને ભગવત સ્વરૂપનું દર્શન. માતુર્ગર્ભ ગતા વિરહ સતદા ભૃગુનંદન દદ્રશ પુરુષમ કચ્ચિદયમાનો અસ્ત્ર તેજસા. અર્થ, હે ભૃગુનંદન, માતાના ગર્ભમાં રહેલા બ્રહ્માસ્ત્રના તેજથી બળતા તે વીરે તે સમયે કોઈ એક પુરુષના દર્શન કર્યા હતા. કોના? ઠાકોરજીના. સુબોધિનીજી. માતૃગર્ભત માતુગર્ભગતો એ બે પૃથક શબ્દો છે, એમનો સમાસ કરેલો નથી. તેથી ઘરમાં જેમ માણસ ઘરથી સ્વતંત્ર જુદો રહે છે તેવી રીતે પરીક્ષિત પણ માતાના ગર્ભમાં ગર્ભથી સ્વતંત્રપણે રહેતા હતા. એટલે ગર્ભમાં રહેવાનું એમને દુઃખ ન હતું.
એમ બતાવ્યું છે. ગર્ભમાં આવ્યા પહેલાં જ એ જ્ઞાન વગેરેવાળા હતા પરીક્ષિત. તેથી માત્ર ગર્ભમાં રહ્યા છે. વીર, તે વીર હોવાથી દામના ન બુદ્ધો, તે દોરડાથી નહીં, આપણે નહીં કહેતા બાળક આવે ને પછી એમ કંઈ નાળ એની કાપવાની છે, તો આ દોરડાથી બંધાયેલા નહોતા. એ જ્ઞાની હતા, એ ગર્ભથી અલગ જ રહેતા હતા, પણ પરાક્રમ સહિત ગર્ભમાં રહેલા. જો આખું આપણને સમજાવે છે કેટલું સરસ. સાક્ષાત પરબ્રહ્મ ભગવાનની એમના પર દ્રષ્ટિ હોવાથી દેવોએ એમને દોરડાથી બાંધ્યા નથી. બાકી બધાને નાળ ગળામાં, આપણે છોકરાઓ ઘણા નહીં કહેતા કે આને વહેલું ઓપરેશન કરી દો, આની નાળ ગળામાં બંધાઈ ગઈ છે, જો ન કરે તો તરત બળી જાય. તો પરીક્ષિત એવા છે જેને દેવતાઓએ નાળથી એટલે કે દોરડાથી બાંધેલા નથી. ગર્ભને તો દેવતાઓ દોરડાથી બાંધે છે. જોકે આ વાત બહુ પ્રસિદ્ધ નથી, છતાં દેવા વૈ રાજન્યાદિ, રાજાઓના ઉત્પન્ન થતાં જ દેવતાઓ ડરવા લાગ્યા કે આ જુદા છે. એમ તૈત્તરીય શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં દેવો ગર્ભને દોરડાથી બાંધે તે શક્ય છે, પણ રાજા પરીક્ષિત તો વીર છે એટલે એમને બંધનનો ભય નથી, એમ બતાવ્યું છે. ભૃગુનંદન સંબોધન આ વિશ્વાસને દ્રઢ કરવા કર્યું છે. પરીક્ષિત રાજા ત્યારે બ્રહ્માસ્ત્રના તેજથી બળતા હતા, પણ વીર હોવાથી તે બળતરાની અવગણના કરી. બળતરા તો બહુ થતી હતી, ઓલું બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ વીર હતા ને એટલે અવગણના કરી. નાના હતા ને તો ઓલું રસોઈ શીખવાડતા હોય, તો બા ઓલું શાક વઘારે ને તો હાથેથી ઘણી વાર આમ ઉછાળે શાકને, એ બા દાજી જશો દાજી જશો. પછી બા સમજાવે, બેટા વર્ષોથી લેતા હોય ને એટલે અમારા આંગળા ટેવાઈ ગયા હોય. મને યાદ છે શાક વઘારવાનું કીધું ને તો એકવાર મેં તો દૂરથી નાખ્યું, તો બાને બિચારાને એટલા છાંટા ઉડ્યા ને ચારે બાજુ ફોલ્લા થઈ ગયા. મેં તારમાં શીખવાડવાની જરૂર ને, મારે કંઈ શીખવું નથી, મારે રસોઈ જ નથી શીખવી, લગ્ન થયા સિવાય શીખી જ નહીં. બાપુજીએ શીખવાડી. તો પછી શીખવાડે આપણને કે બેટા રોજ તમે કરશો ને તો તમે ટેવાઈ જશો. મેં ના, માર ન ટેવાવું. તો એક જ વાર મને બરાબર યાદ છે, બટેકાનું છાલવાળું શાક સાંજે કરવાનું હતું, એટલે સુધારું તો નહીં. મેં તો મને વાગી જાય તો મને કે લાવ ને બાપા હું સુધાર દઉં. તેલ મૂક્યું ને રાઈ જીરું મૂક્યું, મને કે હાલ બેબી હવે નાખ. ઊભા થઈને લે ત્યારે નાખ્યું. તાકે તને કાંઈ મારે શીખવાડવું નથી. મારે કહેવાનો આશય એ છે કે આ બ્રહ્માસ્ત્રથી બળાય એવું તેજ તો હતું, પણ આ વીર હતા ને એટલે અવગણના કરી. ત્યાં એમને કોઈ એક પુરુષના દર્શન થયા, પુરુષોત્તમ ઠાકોરજી. ભગવાન સર્વ કાર્ય સિદ્ધ કરીને કોઈ દૈત્ય ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ ન કરે તે માટે સર્વે તત્વો સાથે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી તેનું રક્ષણ કરવા માટે ચક્કર મારતા હતા. પ્રભુ જેની રક્ષા કરે, ઝાકો રાખે સાયા, વાળ વાંકો ન કરે કોઈ. પ્રભુ જેના રક્ષક હોય ને, હું હરિનો હરિ મમ રક્ષક, એ વિશ્વાસ જાય ને, હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ જે કરશે હરિ મારા હિતનું કરશે. હરિના નિર્ણયમાં સંશય ન કરો.
સંશય આત્મા વિનશ્યતિ. પ્રભુ જો કરે સો ભલી કરે, અને મને વિશ્વાસ કે મારા હિતનું જ કરશે. કેમ વિશ્વાસ છે? અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે આપણી માં હોય ને એ લાફો મારે ને તો એ રોતા રોતા પાછા આપણે કાકીના કે ફોઈના ખોળામાં ન જાય. જે માએ લાફો માર્યો હોય ને એના ખોળામાં જઈને બેસી જાય, અને માએ પછી અહીંયા સરસા ચાપી લે. દીકા, જો તને ત્યાં જવા દીધું હોત ને અગ્નિ પાસે તો બોડી જાત બકુ, એટલે મેં લાફો માર્યો. અને આપણે વધુ લપેટાઈ જઈએ. આટલા બધા હોય, દાદી હોય, દાદા હોય, બધાય અહીંયા આવતો રહે. લાલા અહીંયા આવતો રહે, મમ્મીએ માર્યો ને અહીંયા આવતો રહે. તોય ક્યાંય નહીં જાય, માના ખોળામાં જ જશે. એનો આધાર માં છે. તો આપણે પણ ગમે ત્યારે ગમે એવું થાય ને આપણે આપણા ઠાકોરજી પાસે જ જઈએ, બીજે ભટકીએ નહીં, નહીં ને નહીં જ. અને ઠાકોરજીને ખબર છે કે એના હિત માટે હું આ કરું છું, અને એ અપેક્ષા રાખીને જ બેઠા જ કે હમણાં મારી પાસે જ આવશે. અને પછી જો અન્યાશ્રય કરીએ, અને પોતે ઉપકાર કરે છે તે જણાવવા એને દર્શન આપે. વેદોમાં ભગવાનના અનંત રૂપો પ્રસિદ્ધ છે. એમાંથી જેની જેવી ભાવના પણ ન થઈ શકે એવા મૂળ રૂપે ભગવાન પ્રગટ થયા. પરીક્ષિત ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી બળતા હતા. એ તેમનું તપ હતું, અને તે વીર હતા, એમનો સ્વધર્મ હતો. આમ તપ અને સ્વધર્મવાળા પરીક્ષિત રાજાએ ભગવાનનું દર્શન કર્યું. બળતા હતા એમનું તપ હતું, અને સહન કરવું એ વીરનો સ્વધર્મ હતો. એ વીર હતા. એવા પરીક્ષિતે ઠાકોરજીના દર્શન કર્યા. અતપ્તનું ન તરામો અશ્રુત. જેના શરીરે તપ કર્યું નથી તે અપક્વ, કાચો કહેવાય. તે પુરુષ તે પદને પામી શકતો નથી, એવું શ્રુતિમાં કહેલ છે. બ્રહ્માસ્ત્રના દહનથી પરીક્ષિતને તપ થયું, તેથી ભગવાને એને બ્રહ્માસ્ત્ર ઓલાય ન છોડ્યો તો ભગવાન દર્શન આપત, ગર્ભમાં જાત તો દર્શન વિહીન રહેત ને. જો બ્રહ્માસ્ત્ર માર્યું એ હિતનું, કરણમ મધુરમ. પ્રભુ જે કરે છે બધું હિતનું જ છે. આપણે હલી જઈએ છીએ. આટલા બધા પગ દુખે ત્યારે કોઈક વાર એવું રો આવે કરર, પછી કહું ના કરણમ મધુરમ, કરણમ મધુરમ. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. આમાંય કાંઈક તે સારું જ વિચાર્યું હશે. તેનું વિશેષ વર્ણન થઈ શકે એમ ન હોવાથી દદસમ પુરુષમ કાચિચદ, કોઈ પુરુષને જોયા એમ કહ્યું છે. પરીક્ષિત રાજાને ગર્ભાવસ્થામાં ભગવાનના જે સ્વરૂપના દર્શન થયા તેનું વર્ણન કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्रकुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ સમૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત. प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में चासो हो या निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.